બ્રાઇટન બ્રાઇટન દરિયા કિનારે ડેવલપમેન્ટ જો બિલ્ડિંગો તો જુઓ 800 વર્ષ જૂની છે 700 થી 800 વર્ષ જૂની બધા ફ્લેટ 700-800 વર્ષ જૂની બિલ્ડિંગ છે આ બધી હજુ એવી ને એવી છે અડીખમ દરિયા જે શાંત છે સી આખો અંગ્રેજોએ આપણે ત્યાં પુલ બનાવેલો છે નર્મદાનો એવો ને એવો છે 100 વર્ષ ઉપર થઈ ગયા પેલું દેખાય જ છે શું છે તો બધા ખરખા બિલ્ડિંગ કંઈક અલગ લંડન સિટી કરતા આખું કંઈક અલગ એમ આ નવું બિલ્ડિંગ આ વચ્ચે બન્યું તેમ જૂના આ બ્રાઇટન મિક્સ અપ થઈ ગયા દરિયા કિનારે ડેવલપિંગ આ શનિ રવિવાર પબ્લિક થતું હોય દરરોજ થાય અહીંયા દરરોજ થાય હમણાં ગરમીમાં Brighton. ઠંડીમાં બી થાય એવું કે ઠંડીમાં બી થાય અહીંયાનું લોકલ પબ્લિક તો હોય જ અહીંયા બસ જગ્યા સારી કૂતરાને ચલાવવાને આમ તેમ આવે ને બધા બ્રાઇટન લંડન લંડનમાં બ્રાઇટન હાય જો એપાર્ટમેન્ટો બનાવ્યા છે હોલિડે ઇન હોટલ હોલિડે ઇન આર્યા હોલિડે ઇન હા હોલિડે ઇન હોટલ છે આખી જુઓ આ ભરેલી આ બ્રાઇટનમાં જ છે આ ઉપર જાય મેં જ વિચારું મેં કીધું કતા જોયું આ ટાવર ઉપર જાય જો પેલું નીચે પેલું સર્કલ જેવું છે ઇન્ડા જેવું ઉપર લગીને જાય છે હોલિડે ઇન પછી આ ગ્રીન કલરમાં લખેલું કયું આ ઉલટું ઘર અહીંયા જો ઉલટું ઘર આ જો ઊંધું છે ઘર ઊંધું ઘર સાચું જો હા ઊંધું સાચું ઘર ઊંધું નથી એટલે વોંકી છે બનાવેલું છે કે વોંકી ઘર છે ઊંધું નથી એ તમે બનાવેલું છે ઘર આ આયરો આ દીદી બ્રાઇટનના દરિયા કિનારે ફરીએ છીએ આપણે હમણાં લીનિંગ ટાવર 450 પીઝા ઉપર જેવું જોરમાં જાય કે ધીરે ધીરે જતો હોય ને ઘરમાં જાય તો જોરમાં જાય તો આપણને જોર કલાકે લુક એટ ધેટ આ લોકેશન જો